8 साल की बच्ची के गिरने से हुआ ब्रेन हेमरेज। पालनपुर के फ्यूचर अस्पताल में हुआ सक्सेसफुल ऑपरेशन। राजस्थान के जालोर जिले के मेदा गांव के रहने वाले दिलीप भाई की 6 महीने की बेटी कीर्ति को ब्रेन हेमरेज हो गया था। बच्ची को इलाज के लिए पालनपुर के फ्यूचर अस्पताल लाया गया, जहां डॉक्टर निर्मल देसाई और प्रशांत चौधरी ने बहुत ही सावधानी पूर्वक और कड़ी मेहनत के बाद एक बहुत ही छोटी लड़की का सफलतापूर्वक ऑपरेशन किया। लड़की को एक सफल ऑपरेशन के बाद 5 दिनों के लिए भर्ती कराया गया था और आज पूरी तरह स्वस्थ होने के कारण उसे छुट्टी दे दी गई है। फ्यूचर હોસ્પિટલ પર હેલ્થ કમ્સ ફર્સ્ટ। મગજ, મણકા અને નસની સમસ્યા માટે ફૂલ ટાઈમ ન્યુરોસર્જન અને સ્પાઇન સર્જનની ઉત્તર ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે। હવે ઉત્તર ગુજરાતવાસીઓને મગજ, મણકા અને નસની સમસ્યાના નિદાન માટે દૂર જવાની જરૂર નથી। પાલનપુરના ઘર આંગણે મેળવો ફ્યુચર હોસ્પિટલ દ્વારા સચોટ નિદાન। મગજને લગતી સમસ્યાઓ અને નિદાન માટેના નિષ્ણાત ડૉક્ટર નિર્મલ દેસાઈ, મણકા, ગાદી અને કરોડરજ્જુ એટલે કે નસને લગતી સમસ્યાઓના નિદાન માટેના નિષ્ણાત ડૉક્ટર અર્થ પટેલ અને ડૉક્ટર ભવ્ય શાહ। આ ત્રણેય નિષ્ણાત ડૉક્ટરોનો સંયોગ એટલે ફ્યુચર હોસ્પિટલ। હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરો અને સ્પાઇન સર્જન, 24/7 આધુનિક આઈસીયુ અને એનેસ્થેટિક ડૉક્ટર, મોડ્યુલર ઓપરેશન થિયેટર, માઇક્રોસ્કોપની મદદથી ખૂબ જ ઓછા ટાંકાથી થતી બ્રેઇન અને સ્પાઇન સર્જરી, અનુભવી અને કુશળ ડૉક્ટર તથા સ્ટાફની ટીમ। દર્દીઓને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની સુવિધા, સ્પેશિયલ તથા સેમી સ્પેશિયલ રૂમની સગવડ, સ્ટ્રેચર, લિફ્ટ જેવી દરેક સુવિધા ઉપલબ્ધ છે। સરનામું: ગુરુ આશીર્વાદ કોમ્પ્લેક્સ, નવા બસ। હું ડૉક્ટર નિર્મલ દેસાઈ, ન્યુરોસર્જન, ફ્યુચર હોસ્પિટલ પાલનપુર ખાતે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું। હવે આજથી 10 દિવસ પહેલાં એક બાળકી અમારી પાસે આવેલી, જ્યાં 8 મહિનાની ઉંમરની હતી, જે એના પરિવારજનોના હાથમાંથી પડી જવાથી મગજમાં હેમરેજ થયું હતું। બાળકી લાવ્યા ત્યારે કન્ડિશન બેભાન કન્ડિશનમાં હતી, જે પાલનપુરની પ્રાઇવેટ 55 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી। તપાસ કરતાં જાણવા મળેલું કે બાળકીના મગજની અંદર ખૂબ મોટું હેમરેજ છે, જેને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર જણાઈ લાગેલી। માતા પિતાની સંમતિ સાથે બાળકીને તરત ઓપરેશનમાં લેવામાં આવી। અમારી ન્યુરોસર્જરીની અને એનેસ્થેટિકમાં ડૉક્ટર પ્રશાંત ચૌધરી સાહેબ, નિર્મલ દેસાઈની ટીમ સાથે અમે ઓપરેશન હાથ ધરેલું। સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ઓપરેશન કર્યા પછી બાળકીને 2 થી 3 દિવસ વેન્ટિલેટર સપોર્ટ સાથે દેવ આઈસીયુમાં ડૉક્ટર જિગ્નેશ પટેલ સાહેબની સારવાર હેઠળ રાખવામાં આવી અને એના પછી 5 દિવસ સુધી 55 હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાંક પટેલ અને ડૉક્ટર હરેશ પટેલના સારવાર હેઠળ રાખવામાં આવેલી। ઓપરેશન સારવાર પછી બાળકી સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી છે। અત્યારે બાળકી એકદમ તંદુરસ્ત કન્ડિશનમાં છે, સ્વસ્થ છે બાળકીનું અને સારી રીતે સમયસર ટ્રીટમેન્ટ મળતા બાળકીને જીવનમાં બચાવી લેવામાં આવી છે।